श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी प्रभुए आचार्य चरण श्री महाप्रभुजी वल्लभाचार्यजीना 108 नाम आपे प्रगट कर्या। जे नाम ઉપર શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીના હૃદયનો ભાવ જ પ્રગટ કર્યો છે, જેનું ટીકામાં વર્ણન છે। આજે વૈશ્વાનર એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી ટીકા કરી અને અલૌકિક ભાવ પ્રગટ કરશે શ્રી ગુસાઈજીનો। મેં ગઈકાલે કહ્યું એમ સર્વોત્તમજીનું જે ગ્રંથ છે, જેના ઋષિ એ સાક્ષાત અગ્નિકુમાર છે, એટલે કે શ્રી ગુસાઈજી આપ સ્વયં છે। અને આ નામ જે છે તે આપે જ મહાપ્રભુજીએ જ શ્રી સુબોધિનીજીના મંગલાચરણમાં પ્રગટ કરેલું છે। वैश्वानर याको अर्थ श्री गोकुलनाथ जी कहत है। जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है, जो अति अलौकिक, जो श्री पूर्ण पुरुषोत्तम तिनके मुखारविंद रूप, जो परम अलौकिक आदि दैविक रस रूप अग्नि है, ता अग्नि रूप श्री महाप्रभु जी है, ताते वैश्वानर कहे। એટલે શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભનું વૈશ્વાનર નામ પ્રગટ કર્યું। એનો ભાવ એ છે કે જે અતિ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, તેમના મુખારવિંદ રૂપ, જો પરમ અલૌકિક આધિદૈવિક રસ રૂપ અગ્નિ, એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના મુખનો જે અલૌકિક આધિદૈવિક રસરૂપ અગ્નિ છે, તે અગ્નિ સ્વરૂપ જ શ્રી સ્વયં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે। તેથી શ્રી ગુસાઈજીએ આપનું નામ વૈશ્વાનર એમ કહ્યું। अरु मुख में से जो वाणी प्रगट होत है, ताते वाणी रूप श्री महाप्रभु जी है। એટલે કે છે કે વાણી મુખમાંથી પ્રગટ થાય એવી રીતે મહાપ્રભુજીનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણચંદ્રના મુખમાંથી થયું છે। તેથી વાણી રૂપ પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે। પછી બીજો એક ભાવ કહે છે કે શ્રી પૂર્ણ अथवा जब श्री पूर्ण पुरुषोत्तम को श्री ब्रज भक्त को रस रूपा मार्ग जो पुष्टि मार्ग ताको प्रकट करीवे कि जब इच्छा भई तब कली काल में पुष्टि मार्ग तो तब ही प्रकट होई, जब अपनो स्वयं प्रागट्य होई, ताते अपने मुख रूप आधिदैविक अग्नि रूप वाणी रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी को प्रागट्य कियो। એટલે હવે કહે છે કે જે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર આપને, આ બીજો ભાવ છે, શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ આપને વ્રજ ભક્ત એટલે કે ગોપીજનોનો રસરૂપા માર્ગ, જેને પુષ્ટિ માર્ગ તરીકે ઓળખાય છે, તેને પ્રગટ કરવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે કલિકાલમાં, પુષ્ટિ માર્ગ તો કલિકાલ છે એટલે પુષ્ટિ માર્ગ તો ત્યારે જ પ્રગટ થઈ શકે કે જ્યારે આપનું સ્વયં પ્રાગટ્ય થાય। તેથી આપના મુખરૂપી આધિદૈવિક અગ્નિરૂપ વાણીરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય કર્યું।
ताते श्री महाप्रभुजी वल्लभाचार्यजीનું अलौकिक अग्निरूप છે। હવે આગળ લૌકિક અગ્નિરૂપ નહીં હૈ। क्यों? હવે અગ્નિ છે પણ કયો અગ્નિ છે એ વિષયમાં આપ સુંદર અર્થ પ્રગટ કરે છે કે આ વૈશ્વાનર અગ્નિ તો છે પણ કયો? લૌકિક અગ્નિરૂપ નહીં હૈ એટલે કે જે આપણે કાષ્ઠને સળગાવીએ અને જે અગ્નિ પ્રગટ થાય એવો આ લૌકિક અગ્નિ નથી। क्यों? जो अग्नि त्रिविध प्रकार की होती है, त्रिविध प्रकार की है। अग्निना 3 प्रकार છે। કયા છે? આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ दैविक। सो श्री वल्लभाचार्य जी आदि दैविक रूप है। ताते वैश्वानर यह नाम कहे। तहाँ वादी शंका करते हैं जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को तुम अग्नि स्वरूप कहत हो, सो अग्नि तो तापात्मक होत है। तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जो तापात्मक अग्नि तो सेवकन को सहने में तप्त लगत होगी, तब निकट रहने में सेवकन को तप्त लगत होगी, तब सेवकन को निकट रहने में सेवा कैसे होत होगी। ऐसे वादी शंका करे। तहाँ कहत है जो श्री महाप्रभु जी अग्नि रूप है सो अग्नि कैसी है? जो लौकिक अग्नि में और अलौकिक अग्नि में बड़ो ही तारतम्य है। सो कहे ते जो लौकिक अग्नि में तो निकट जाए तो ताप लागत है, दूर जाए तो शीतलता होत है, और यह अलौकिक अग्नि ताके निकट जाए तो शीतलता होए और दूर जाए तो विरह ताप होए। सोहु आनंद प्राप्ति रूपा है। सो काहे ते जो विरह ताप है संयोग रूपी आनंद समुद्र को दायक है, और लौकिक अग्नि को स्पर्श करिए तो जराय के शरीर में व्यथा प्रकट करत है, और अलौकिक अग्नि रूप श्री महाप्रभु जी है सो कैसे है? जो जिनके परसते है त्रिविध ताप की निवृत्ति होत है। अरे अरे वाह! और आनंद सुख की प्राप्ति होत है। હવે આ થોડું આગળ વાંચી લેવું થોડુંક જ છે પણ એ પહેલાં આને પણ ગુજરાતીમાં થોડું સમજતા જઈએ એટલે જેને પણ ના આવડતું હોય વ્રજ ભાષા એને રહી ના જાય। એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે કોઈ એવી શંકા કરે કે તમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને તો અગ્નિરૂપ કહો છો, તો અગ્નિનો તો સ્વભાવ તાપ પમાડવાનો હોય અને શ્રી મહાપ્રભુજી તો તાપાત્મક અગ્નિ સેવકન કો સહને કે તપ્ત એટલે કે જ્યારે ન સેવક એમની નજીક જતા હશે ત્યારે તો તેમને એ અગ્નિને કારણે દાઝી જતા હશે, તાપ થતો હશે, ત્રાહિમામ થતા હશે, તો પછી તે લોકો નજીક જઈ અને શ્રી મહાપ્રભુજીની સેવા કેવી રીતે કરતા હશે? એવી કોઈ વાદી શંકા કરે ત્યારે કહે છે કે શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ તો છે પણ એ અગ્નિ સ્વરૂપ કેવો છે? તો કહે છે કે લૌકિક અગ્નિ અને આ અગ્નિમાં બહુ મોટો ભેદ છે। કેવી રીતે? તો કહે છે કે લૌકિક અગ્નિમાં તો નિકટ જાય તો તાપ લાગે અને દૂર જાય તો ઠંડક લાગે, પરંતુ આ જે અગ્નિ છે મહાપ્રભુજીના શ્રીઅંગમાં તેમાં તો અલૌકિક અગ્નિ છે, એટલે નિકટ જાય તો શીતળતાનો અનુભવ થાય અને દૂર જાય તો તાપનો અનુભવ થાય। સોહુ આનંદ પ્રાપ્તિ રૂપા હૈ। સો આનંદ આપનારું છે। એટલે જે ધોળ છે ને કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં। સો કાહે તે જો વિરહ તાપ હૈ સંયોગ રૂપી હૈ। એટલે શા માટે કે છે કે શીતળ હોય દૂર જાય તો વિરહ તાપ થાય, તો એ તાપ પણ કે છે કે પાછો લાભકારી છે। કેમ કે જ્યારે શ્રી વલ્લભથી એક વખત શીતળતાનો અનુભવ થઈ ગયા પછી જ્યારે દૂર થવાનું થાય છે ત્યારે તેમને વિરહ તાપ થાય છે અને એ સોહુ આનંદ પ્રાપ્તિ રૂપા હૈ। એટલે એ જ આનંદ પ્રાપ્તિ માટેનું મૂળ છે। એટલે પેલું જે કે છે ને કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે,
નહોતું જાણ્યું રડવામાં આનંદ છે. દિલડાની પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, ત્યાં નહીં થાશે દિલડામાં તો હાસજો. એટલે કે જે કે વિરહ તાપ તો કરાવે છે, પણ એ કયો લાભ આપે છે? તો કે આનંદની પ્રાપ્તિ કરાવે છે. સો કાહે તો જો વિરહ તાપ સંયોગ રૂપી આનંદ સમુદ્ર કો દાયક હે. એટલે કે છે કે એ જ વિરહ પછી ઠાકોરજી માટે સંયોગ થવામાં આનંદ સમુદ્રનો ઉપમા મુજબનો લાભ આપે છે. અને અરુ લૌકિક અગ્નિ કો સ્પર્શ કરીએ તો જરાય કે શરીર में વ્યાધા પ્રગટ કરે, વ્યાધિ પ્રગટ કરે. એટલે કે જે લૌકિક અગ્નિ હોય જે એમાં આપણે જો સ્પર્શ કરીએ તો એ આપણા શરીરને કષ્ટ આપે, વ્યાધિ પ્રગટ કરે, શરીરને સળગાવી દે. અલૌકિક અગ્નિરૂપ મહાપ્રભુજી કેવા છે? તો કે છે કે જેમના સ્પર્શ થતાની સાથે તો ત્રિવિધ તાપ નિવૃત્ત થઈ જાય છે. એટલે કે આપના સ્પર્શથી તો આદિ વ્યાધિ અને ઉપાધિ પણ નષ્ટ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. અરુ આનંદ સુખ કી પ્રાપ્તિ હોત હૈ, અને આનંદ સુખનો અનુભવ થઈ જાય છે. काहे ते जैसे श्री पूर्ण पुरुषोत्तम अलौकिक अग्नि रूप प्रकट भय है, सो जब श्री पूर्ण पुरुषोत्तम को प्रागट्य सुनी के गोपीजन दर्शन को प्राप्त भय है, ता समय गोपीजन के सगरे ताप की निवृत्ति भई है और परमानंद की प्राप्ति भई है. ताते या अलौकिक अग्नि सो ऐसो ही प्रताप, अलौकिक अग्नि को ऐसो ही प्रताप है. ताते भक्तन को परम आनंद सुख ताको दान करत है. ताते पुष्टि मार्गीय दैवी जीवन को अलौकिक अग्नि है सो तापात्मक नहीं है. और जो पुष्टि मार्ग भक्तन के द्वेषी है तथा भगवान के द्वेषी और निंदक है, तीन को तो श्री महाप्रभु जी अति तीव्र अग्नि रूप ताप के उपजावन हारे है. હવે આ अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है वल्लभाख्य. એટલે આ વલ્લભાખ્ય નામ ઉપર ટીકા તો આવતીકાલે આવશે, પણ છેલ્લે જે કહ્યું એમાં આ અગ્નિરૂપ જે મહાપ્રભુજીનું નામ છે વૈશ્વાનર, પણ એ દૈવી જીવો માટે નથી, પરંતુ આ જે ભક્તોના એટલે કે વૈષ્ણવોને દુઃખ આપનારા, વૈષ્ણવોના દ્વેષી એવા જો કોઈ જીવ હોય તો તે લોકોને पुष्टि मार्ग भक्तन के द्वेषी तथा भगवान के द्वेषी और निंदक એટલે નિંદા કરવાવાળા હોય, તિनको તો શ્રી મહાપ્રભુજી અતિ તીવ્ર અગ્નિરૂપ, એટલે કે તે લોકો માટે તો મહાપ્રભુજી બહુ જ કઠણ અગ્નિરૂપ, તીવ્ર, ખૂબ જ તાપમાન અગ્નિરૂપ ઉપજાવવાવાળા છે. श्री महाप्रभु जी अब महाप्रभु जी को नाम श्री गोसाई जी कहत है वल्लभाख्य. એટલે આ વલ્લભાખ્ય નામ ઉપર ટીકા આવતીકાલે આવશે. એટલે મહાપ્રભુજીનું જે તેજ છે એ ખરેખર વૈશ્વાનર એટલે અગ્નિરૂપ જ છે, પણ એ દૈવીજનોને એમાં કોઈ જાતનો અગ્નિનો અનુભવ નથી થતો, કેમ કે એમાં આપનું તો પ્રાગટ્ય જ દૈવીજનોને ઠાકોરજીનો સંયોગ કરાવવા માટે છે. એટલે આપના એ વૈશ્વાનર અગ્નિનો ભાવ એ દૈવીજનો માટે તો સકારાત્મક છે, એટલે કે એમના ત્રિવિધ તાપ દૂર કરનારો છે. જ્યારે જે દ્વેષી છે એ તો જો મહાપ્રભુજીના સ્વરૂપને જુએ તો એને એ તાપ સહન ન થાય, અને એ છેવટે તો એ દ્વેષ કરવાનું, નિંદા કરવાનું છોડી પણ દે, અને ક્યાં તો પછી એ દુનિયા પણ છોડી ચાલ્યો જાય. અને એવા અનેક પ્રમાણ પણ છે આ 284માં, પણ અત્યારે નહીં લઉં. અને આ રીતે આવતીકાલે હવે વલ્લભાખ્ય નામ ઉપર શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલ નામ ઉપર શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આ ટીકાનું વર્ણન આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય હો.